બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની આ હડતાલ હાલમાં એક મોટું રૂપ ધારણ કરી રહી છે। તમારી માહિતી મુજબ આ બહેનો પોતાના હકની લડાઈ માટે મક્કમ છે। આ સમાચારના મુખ્ય મુદ્દાઓ અને વર્તમાન સ્થિતિ નીચે મુજબ છે। સ્થળ કાંકરેજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સહભાગી 3 ઘટકની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો। બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકર સંગઠનના ઉપપ્રમુખ રેખાબેન જોશી આવેદનપત્ર મામલતદાર ગૌતમભાઈ દરજી અને સીડીપીઓ રેખાબેન કાપડીને આવેદન સોંપવામાં આવ્યું છે। મુખ્ય માંગણીઓ અને પડતર પ્રશ્નો વર્ગ 3 અને 4 માં સમાવેશ કાર્યકરોએ માનદ વેતનમાંથી મુક્ત કરી સરકારી કર્મચારી તરીકે વર્ગ 3 અને તેડાગર બહેનોને વર્ગ 4 માં ગણવાની માંગ છે। કોર્ટનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે અગાઉ લઘુત્તમ વેતન અને કાયમી કરવા અંગે જે અવલોકન કર્યા હતા તેનો અમલ કરવાની માંગ છે। મોબાઈલ ફોન અને ટેકનોલોજી 2022માં મોબાઈલ આપવાની જાહેરાત થઈ હોવા છતાં હજુ સુધી નવા ફોન મળ્યા નથી। બહેનોએ પોતાના ખાનગી મોબાઈલ પર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે। એવીટી એપનો વિરોધ કાર્યકરોએ આ એપને બિનજરૂરી ગણાવી છે અને ડિજિટલ કામગીરી બોજ સામે વિરોધ નોંધાવ્યો છે। બજેટમાં ઉપેક્ષા બજેટમાં આંગણવાડી બહેનોના વેતન વધારા માટે કોઈ ખાસ ફાળવણીને ન થઈ હોવાનો આક્ષેપ છે। આગામી રણનીતિ આંગણવાડી બહેનોએ હાલમાં 3 દિવસની હડતાલ જાહેર કરી અને જો સરકાર દ્વારા માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને જિલ્લા સ્તરે મોટા વિરોધની ચીમકી ઉચ્ચારી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। અમારી આંગણવાડી બહેનો કાર્યકરો 12 તારીખની હડતાલ કરવામાં આવી હતી। એ દિવસે બહેનોને એવું જાહેર કર્યું છે કે જો અમારા પ્રશ્નની કોઈ રજૂઆત થાય છે બજેટમાં જાહેર કશું થવામાં નહીં આવે તો અમારી હડતાલ ચાલુ રહેશે એવી અમે બહેનોએ માગણી કરી હતી। એટલે આ બજેટ જાહેર થયું ત્યારે અમારી બધી બહેનોને એવી અપેક્ષા હતી કે અમારી બહેનોને સરકારી કર્મચારી જાહેર કરશે વત્તા બહેનોનો પગાર જાહેર કરશે, પણ આ બજેટ ફાળવ્યું ખરી સરકારશ્રી, પણ કાર્યકર બહેનોને કેટલા છે, હેલ્પર બહેનોને કેટલા છે એ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી। એટલે અમારી બહેનોને એવી માગણી છે કે અમારો શું પગાર વધારો કર્યો છે એમને ખુલાસો આપો અને અમારી બહેનો જોડે જે મોબાઈલ નથી અને મોબાઈલ વગર બહેનોને સિમ કાર્ડ એટલા આપ્યા છે તો સિમ કાર્ડથી કેવી રીતે બહેનો કામ કરી શકે। જો સરકારશ્રીને કામ બધું કરાવવું જ છે બહેનો જોડે, બહેનોને કામ તો પણ કરે જ છે અને બધી કરવા તૈયાર જ છે, કામથી બંધાયેલી જ છે બહેનો, પણ સારા ક્વોલિટીના મોબાઈલ બહેનોને આપે તો બહેનો મોબાઈલનું કામ કરી શકે, ના કે કોઈ બેન મોબાઈલ ઓનલાઈન કામ કરી શકે તેમ નથી। અને એવીટીના ફોટો પાડવામાં આવ્યો છે તો કોઈ બેને એવીટીમાં જે ગામડાની બહેનો છે એમને નેટવર્ક આવવામાં આવતું નથી તો બહેનો એવીટી કેવી રીતે ભરી એવું જાહેર કે જો એવીટીમાં બાળકો નહીં દેખાય, કોઈની નહીં ભરાય તો બહેનોનો પગાર નોટિસ આપવામાં આવશે ને પગાર કપાત કરવામાં આવશે અને કોઈ પત્રક ભરવામાં આવશે ને તો બહેનો શું કરવાના વિશે। તો અમારી બહેનોને એટલી માગણી છે, પહેલાં તો સારા મોબાઈલ આપો અને એવીટી છે બંધ કરો, કેવાયસી બંધ કરો। મારું નામ જોશી નેહલબેન, હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। સરકારશ્રીને અમારી એક જ નમ્ર વિનંતી છે કે તમે અમને સરકારી કર્મચારી જાહેર કેમ નથી કરતા। હાઈકોર્ટે પણ અમારો ચુકાદો આપી દીધો છે કે આ બહેનોને યોગ્ય મહેનતાણું મળવું જોઈએ તથા એમને સરકારી કર્મચારી જાહેર કરવા જોઈએ, તે છતાં પણ સરકાર કોઈ અમારે આંખ આડે કાન કરી દીધા છે, અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી। મોબાઈલમાં નવી ને નવી એપ્લિકેશનો આવી રાખે છે અને અમારી બહેનો એટલું તો ભણેલી નથી, અમુક બહેનો હજુ ઓછું ભણેલી છે, એમને પણ ફરજ પાડે છે કે તમે જો કામ નહીં કરો તો તમારો પગાર નહીં બને, તમને આગળથી મહેનતાણું તમારું કપાત થઈ જશે। આ રીતનું આ પ્રશ્ન દરેક બહેનોને અમારે આ જ પ્રશ્ન છે સરકારને કે તમે અમારા ઉપર આવી રીતે અત્યાચાર ના કરશો। પછી એક એવીટીમાં અમારા કેન્દ્રમાં 15 થી 20 બાળકો બેઠેલા હોય છે। હવે નાના બાળકો ચંચળ હોય એ સીધી રીતે બેસી નથી શકતા, 20 બાળકો હોય ત્યાં અમારે ત્યાં 10 બાળકો દેખાય છે તો બીજા 10 બાળકોનું શું? આ રીતે અલગ અલગ એપ્લિકેશનો ના આપો, મોબાઈલ અમારો છે, ખાલી સિમ કાર્ડ જ સરકારે આપ્યા છે। એટલે સરકારને કહે કે જે તમે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એના ઉપર અમલીકરણ કરો, નવી એપ્લિકેશનો આપશો નહીં અને આપવું હોય તો યોગ્ય અમને મહેનતાણું આપો, તમારે ખાલી કામ કરાવવું છે। હમણાં કેવાયસી આવ્યું છે ચણા તુવરદાળ MMYના સ્ટોકમાં, તો એ હવે અમારે કેવાયસી કરવાનું, દર વખતે એમના જોડે ઓટીપી લેવાનો, અમુકને મોબાઈલ લિંક હોતા નથી, અમુકને આધાર કાર્ડમાં એમના મોબાઈલ લિંક હોતા નથી એટલે આવતા નથી ઓટીપી, અમુક ભણેલા નથી હોતા લાભાર્થીઓ તો એ ઓટીપી આપી નથી શકતા, તો પછી અમારે આગળ કામ કઈ રીતે દેખાય? એટલે સરકારને એ જ છે કે બહેનો શું ચોર છે? અમે ચણા તુવરદાળ ખાઈ જઈએ છીએ, અમે લાભ તો આપીએ જ છીએ બધાને અને જે પાયાનું ઘડતર છે એ અમે કરીએ છીએ, તે છતાં સરકાર બહુ એટલે બહુ અમારા ઉપર આંખ મીચી રહી છે અને જો સરકાર અમારી માગણીઓ નહીં સ્વીકારે તો અમે અનિશ્ચિતકાળની હડતાલ ઉપર બેઠા છીએ અને અમને સરકાર બનાવતા આવડે છે તો અમને સરકાર બગાડતા પણ આવડે છે। હમ સબ